અને મને હમણે કીધું કે ગોપા ગામ સચિન છે અહીંયા દરબારું છે કે ત્યાં રાખજો આ અદ્ભુત ગામ છે. એટલે મેં કીધું અમે દરબારોમાં અમારી પેઢીઓ વહી ગઢવી નહીં અમારી પેઢીઓ દરબારો પણ ત્યારે અમારે દરબાર ધ્યાન કોને દરબાર પેઢીઓ વહી અમારી શું વાત કરો દરબાર દરબારની વાતો બીજી આજ વાતું નહીં આવે લગભગ મને ખબર પડતી મંગળુમાં જઈ ગયા છે હવે ગયા જાઓ. એટલે હમણાં મારે એક્સિડન્ટ થયો હતો ગાડીનો બહુ હાલ્યું ફોર્ચ્યુનર હોય હો દીદી મોરે મોર નહીં દો પાછળ દઈ દીધી આપણે દીદી પાછળથી ધાર દઈને કારણ કે હું મોરે મોરો ન દઉં પાછળથી ડમ્પર આવ્યું હતું ડમ્પર હોય હો એની પાછળ અમે હોય હો 2 ફૂટનું છેટું માન ડમ્પરને પણ વચમાં એક ટેન્કર પેલું પાણીનું રોડ માથે પાણી પાતું હતું એ ડમ્પર વાળા ભાઈ ને ડમ્પર સીધું કાવું માર્યું અમે ત્યાં જઈ સીધા ડમ્પર ઓલા ટેન્કરમાં કરી ગયા આપણે. પછી મેં ફોન કર્યો ધનારા દરબારને ગુજરાત છે ને દરબાર ગાડી લઈને મને લેવા આવો મારી ગાડી એક્સિડન્ટ થઈ ગયો છે. મને કે ક્યાં મેં તો આ ધનારના પાટીએ ટેન્કર પડ્યું હતું એમાં મેં દઈ દીધી છે. મને કે ટેન્કર તો મારું જ દરબાર મેં તો તમે ન આવતા કે કા બધું એટલું બધું નુકસાન તમે સહન નહીં કરી શકો તો કે હું નથી આવતો જય માતાજી વાંક આપણો હતો દઈ દીધું એ તો સારું થયું બચી ગયા નક્કી હવા થવારમાં સહેજનો સાંઢ વહી ગયો આ દુનિયા વાત કરે હો હોલમાં આવે પછી કોમેન્ટો આવતી હતી ને મજાક મસ્તીની મેં વાંચી હતી મરી ગયો તો એ મજાક મસ્તી લોકો કરે જ હો બહુ ઉપડી એટલે તો મારા દીકરો આમ કરું તેમ કરું મારા બાપાએ આમ કર્યું મારા બાપાએ આમ કર્યું જોઈને બાપાએ આમ કરે માર્યો આવી વાતો કરે મારા દીકરા પણ બચી ગયા દુઃખની વાત છે પણ કરવી પડશે. હા ફોન આવતા જ બહુ બચી ગયા હા એવો ફોન આવતા હતા બચી ગયા હા ચિંતા કોઈ દુઃખ નો વ્યક્તિ હા બચી જાય એમ જ કરતી હા મારવા માટે ઘણા બધા તૈયાર હતા મર્યો નહીં. શું કરવા કે જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું ઉડતા પંખીને પાડો એવો હું શિકારી છું બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો ભિખારી છું. તમારા પ્રેમનો હકાબા ગઢવીની કોઈ ઓકાત જ નથી. આ તમે બધા સાંભળો છો એટલે હું હકાબા ગઢવી છું. હું બોલું તમે સાંભળો એમ નહીં તમે સાંભળો છો એટલે હું બોલું છું. આપણું કંઈક મને હજી ખબર નથી હું કલાકાર છું. આ તો બધા ક્યાં ખબર પડે તમે કલાકાર છો મને ખબર નથી પૂછો રાતને મજા જ આવ્યા રાખીએ ના એવો ધંધો મસ્ત ગોત લીધો છે વિચાર તો કરો 1 રૂપિયાનું રોકાણ છે ને આમાં સાહેબ એક જોડી કપડા ને 1 સાલ પહેલા આયલા કદાચ 1 કરોડ રૂપિયા નહીં 1 લાખ રાખવા 1 લાખ રૂપિયા મને નક્કી કર્યા હોય મને 1 રૂપિયો ન આપે તો મારું જઈશું પણ દરબારું છે આપી દઈશ ખાલી કહું છું નક્કી અમારું આમાં ઘણું બધું જાય છે. હું તમને દાખલો આપું કોઈ એમ કે કલાકારનું શું જાય તો કલાકાર એક સારો બાપને હજી સુધી નથી બની શક્યો. અમે મારા દીકરાને તેડીને ફરવા નીકળ્યા એવો દાખલો નથી. કલાકાર સારો ભાઈનો બની શક્યો. 4 મહિના અગાઉ અમે તારીખ લીધી હોય અમને ખબર ન હોય કે અમારા ભાણેના લગ્ન આવવાના છે. લગ્ન આવે એટલે અમે તારીખ લીધી ત્યાં જ જવું પડે. લગ્ન ભાણેના હોય કોકના ભાણિયામાં અમે લગ્ન ગીત ગાતા હોય છે. સારો ભાઈનો બની ગયો કલાકાર. કલાકાર વ્યવહારમાં નથી. અમે હગાવાલામાં ક્યાં જઈ જ નથી શકતા. કલાકાર તહેવારમાં નથી. હાયતમ આઠમ દિવાળી અમે ઘરે જ સ્ટેજમાંથી જ બેઠા હોય છે. બહુ ઘણું બધું ખોવું પડે છે તારે કલાકાર થવાય છે. આ તબલાવાળા જોવાની આંગળીમાંથી આના ઘર હાલે સાહેબ. એક આંગળીને કંઈ નુકસાન થાય એટલે આનું ઘર વાર્તા પૂરી. આ બધા છે ને સૌથી વધુ મહેનત હોય ને આ સ્ટેજ માટે આ લોકોની. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો આમના છે. સૌથી ઓછા પૈસા આમના. શું કરવા આ લોકોની એકતા નથી. બાકી આ લોકો એકવાર એકતા કરે ને કે અમે કોઈનામાં નહીં વગાડી સાહેબ કલાકાર અમને પગે લાગી કે અમારા વગાડો સાહેબ. એકતા છે બેટા તો મરો જાઓ તારે. દુઃખની વાત છે પણ કરવી પડશે નથી એકતા. મને 2-3 દરબાર મને ભેગા થયા મને કહ્યું જમીનની વધુ વાત કરજો આયા તો કરી નાખશું આપણે જમીનની વાતો કરવા જાય. હા કારણ કે હું આવ્યો ને 7 વાગ્યા જેમ નથી મારા બાપુભાઈ. હું આવ્યો તળિયા ઝાટક થઈ ગઈ. ગમે ત્યાં જવું ને નુકસાન થાય બધું મેં જોયું. હા મારા દીકરાએ મારું ગીત બનાવ્યું છે હમણાં કે મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. આવું મારા દીકરાએ ગીત બનાવ્યું. દુઃખની વાત છે પણ કરવી પડશે ભાઈ. હમણાં એક ભાઈએ ગાડી લીધી સાહેબ. ગાડી લીધી પછી બાપાને કીધું કે પપ્પા હું રિવિઝ લઉં છું પાછળ જોવો તો કંઈ છે. એને બાપા કે બેટા 2 વીઘા હતી એટલે વેકીને ગાડી લીધી છે હવે પાછળ કંઈ છે નહીં. આવા દો ઠાઠું છે જાઓ હોતું જ નથી. દુઃખની વાત છે.
મારા બાપુ 7 વીઘા જમીન, પણ મારા બાપુને શું હોય ને, મારા બાપુને એક જ કામ હતું, વેચી નાખવાનું. કોઈ પણ મારા બાપુ વસ્તુ વેચી નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. હું બચી ગયો, એ મરી ગયા, હું બચી ગયો. દુઃખની વાત છે, પણ કરવી પડશે. હા, એક ભાઈ મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? કીધું બધા સોદાગર હતા. કીધું મને કે લે વેચનું કરતા હતા, બિના મારા દીકરા વેચ જ કરતા હતા. લીધું જ નહીં મારા બાપુ કોઈ ચડ્યા ચાટક કરી નાખ્યું. જય હો. દુઃખની વાત છે, પણ કરવી પડશે. દવું આવ્યું જય હો. હું ગાડીમાં બેઠ ઘડી થાય બોલતો જય હો જય હો. એમાં હામી ગાડી આવી ને તો ઓહો થઈ ગયું. ઓહો જય હો બોલે ઓહો થઈ દીધું. ઘડીકમાં અંધારું થઈ ગયું તો એટલી વાર લાગે તરી જાવ તો. એટલે કહું છું કલાકારને પૈસા દેજો વધારે બેચારા ઘડીકમાં મળી જાય છે. આવા એક્સિડન્ટ થાય ભાઈ, બચી ગયો નકર સીતારામ કોઈ મારી કારણે ન આવે. ઓહો દુઃખની વાત છે, પણ કરવી પડશે. હા સાહેબ, અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમે એમ કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ 8 વાગી ગયા છે, આવવું જ પડશે. એટલે મારે જવું જ પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કેમ? એ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બધાને હરખા હોવા જોઈએ. તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું? દુઃખની વાત છે, મારે કરવી પડશે. અમે કલાકાર હવે એવા શીખ્યા છીએ, અમને ટેવ પડી જાય છે. ઘડીક થાય એમ કે તમે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા એમ કે તાળી પાડો તમારે તાળી પાડવાની. વળી પાછા અમે એમ કહીએ કે ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છો. એટલે તમે પૈસા તમે તાળીઓ પડાવો, કોકને સુલા પડાવો. દુઃખની વાત છે, પણ કરવી પડશે. ઘણી દુઃખની વાત છે. હું પહેલાં ફેસબુક વાપરતો તો હવે ન વાપરતો. મને નફરત આવી ગઈ ફેસબુકમાંથી. મારે શું ટેવ હતી, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય ને તો 200 વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. વાંચું તેમાં આવે વાહ ચારણ, ખુશ થઈ ગયો. કોણ છે આ મારો દીકરો? વાહ કાબા, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામખોર. એટલે કહ્યું લે આપણને મારા દીકરા. અને જડતા નથી પાછા, એવા ફેકેડી વાળા વાજ્યા હોય. જડતા નથી. મેં ઘણા ગોઈતા પણ મેં 2 તેને ગોતી લીધા હતા. તે મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને રોજ કોમેન્ટમાં ગાડી દેતો. મને પછી ખબર પડી કે તો હગાવાલા ગાડી દે ભાઈ, બહારના કોઈ દેતા જ નથી. દુઃખની વાત છે. હા, હમણાં એક રમી રમાય છે, તમે જોઈજો ઓનલાઈન. બહુ લોકો એમાં હારી ગયા. એ રમી હું ના પડું છું. પહેલી વાર મને 5 લાખ રૂપિયા કીધા તો એની અડરાઈના. ખાલી એટલું બોલવાનું છે. હું એનું બહુ ખરાબ બોલ્યો ને તો મને ફોન આવ્યો હતો કે ખાલી એટલું બોલવાનું, રમી રમો 5 લાખ રૂપિયા આપશું. મેં તો ગુજરાત એવું ન કહ્યું કે તમે જુગાર રમો હોય, મરી જવું તો પૈસા એક બાજુ છે. ગુજરાતી જનતાનું જુગાર તરફ ન લઈ જઈ શકું. પણ એની જાહેરાત બહુ સારી, તમે સાંભળજો. એમાં કોઈ જીતતું જ નથી રે. હું ખુદ નથી જીતો. એકવાર મેં ટ્રાય કરી હતી, હારી ગયો સાહેબ. શું કરવું? એ રમીની અર્ટ એવી છે, હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક 2 ભાડે રહીશ. કારણ કે રમી તો રમી છે સાહેબ. તમે નહીં માનો, મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો સાહેબ. ગરીબમાંથી ભિખારી કરી નાખીને રમી કહેવાય. રમા જેવી નથી. દુઃખની વાત છે, પણ કરવી પડશે. અને અમારે એક ટેવ હોય કલાકારની, અમે જ્યાં પણ જઈએ ને એક વાત ચોક્કસ કરી, ગમે ત્યાં જઈએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આ નંબર ઘરે નોકરી આવ્યા શું ને ધંધો? તે ખોટી વાત છે, કોઈનું માનવાનું નહીં. કલાકાર કહેતો ખોટી ના બધા. હું વાંચું છું. દુઃખની વાત છે, પણ કરવી પડશે. જાઓ.